હવે આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં પણ ધોધમાર વરસાદ. કવાંટના પાનવડમાં આવેલી ધામની નદીમાં નવા નીરની આવક થઈ છે. પાનવડ ગામના ડાયવર્ઝન ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ થતા અહીંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાનવડ ગામનો મુખ્ય બ્રિજ જર્જરિત બની ગયો છે. બ્રિજ જર્જરિત હોવાથી ગામમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકો છો તમે આ ઓવરબ્રિજ કે જે જર્જરિત હાલતમાં છે, જેને કારણે એક વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ વૈકલ્પિક માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા અવરજવર હવે વધુ મુશ્કેલ બની છે. તો છોટાઉદેપુરના સંખેડા પંથકમાં પણ આજે મેઘરાજાની પધરામણી ધમાકેદાર જોવા મળી રહી છે. ખાસ કરી લુણાવદર અને સિંહાદરા ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રી મોન્સૂનની કામગીરી ન થતા લોકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે રિક્ષા ચાલક જીવના જોખમે મુસાફરો બેસાડી અહીંથી પસાર થઈ રહ્યા છે. તંત્રની બેદરકારીને કારણે આ હાલાકીના દ્રશ્યો છે. હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યા છે. હજુ તો આ પ્રથમ વરસાદ જ અહીં પડ્યો છે આવો ધમાકેદાર. હજુ તો આખી સિઝન બાકી છે. ઓછો વરસાદ પડવાથી આટલી નુકસાની છે. આગળ જતા વરસાદ વધુ પડશે તો લુણાવદર ગામજનોને જવા માટેનો કેટલી તકલીફમાં પડશે. અને એક બાજુ હાઈવે આવેલો છે, એક બાજુ કેનલ આવેલી છે, એનો કોઈ નિકાસ છે નહીં. આજુબાજુ ખેતરોમાં પાણી બી ભરાઈ ગયેલું છે અને ખેડૂતોને બી નુકસાની મળવા પાત્ર છે. વરસાદ લોકોને નતો પડતો એનું નુકસાન હતું. હવે હાઈવે બન્યો એનું નુકસાન થવાનું છે. લોકોને ભારે નુકસાન થવાનું. મોટું પાણી ભરાય, હવે નિકાસ જોઈએ એના માટે મોટો કઈ નાળા બાળા મોટા મૂકવા જોઈએ અને છેટા વિસ્તારમાં છે, નજીક વિસ્તારમાં મૂકવા જોઈએ. પાણી વિકાસ પ્રમાણે તો મૂકવા જોઈએ નાળા, તો પાણીનો નિકાસ થાય ને. હવે પાણી ખેતરોમાં ભરાય તો ખેડૂતોનું નુકસાન તો નુકસાન જ. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે વરસાદના પગલે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. મારી બાજુના દ્રશ્ય જોઈ રહ્યા છો કે સંખેડા તાલુકાનું આ લુણાદરા ગામ છે અને લુણાદરા ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં તો આ જે માર્ગ જે છે તે લુણાદરા સહિત 3 ગામને જોડતો જે આ રસ્તો છે અને વરસાદી પાણી જે છે તે ભરાયા છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે પાણીનો જે નિકાલ જે છે તે કરવામાં નહીં આવ્યો નથી, જેને લઈને વરસાદી પાણી જે છે ભરાયા છે. જેને લઈને જે ભારે વાહનો જે છે તે સરળતાથી પસાર થયા છે, પરંતુ જે નાના વાહન છે તેમને ભારે હાલાકી વેઠવાનો જે વારો આવ્યો છે. ત્યારે અહીં જે છે તે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.